નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ટેટ ટાટ પરીક્ષા અંતર્ગત વિભાગ 1 માટે કેટલાક પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. આ જે પ્રશ્નો છે એ વન લાઇનર પ્રશ્નો છે, જેમાં ગુણોત્સવ, પ્રવેશ ઉત્સવ, પ્રજ્ઞા અભિગમ, આરટીઆઈ, આરટીઈ અને ફૂલ ફોર્મ વગેરે જેવા પ્રશ્નો આ વિડીયોમાં આપણે જોવાના છે. તો તમને ટેટ ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે. તો શરૂ કરે છે આપણે આજનો આ વિડીયો. પ્રશ્ન 1. શાળાકીય મૂલ્યાંકન માટે લર્નિંગ લિંક્સ પ્રોજેક્ટ કઈ સંસ્થાના માર્ગદર્શન હેઠળ આગળ ધપી રહ્યો છે? તો એનો જવાબ છે GCERT. પ્રશ્ન નંબર 2. આરટીઈ અન્વયે કયા અધિનિયમ હેઠળ બાળકોને શારીરિક સજા અને માનસિક ત્રાસથી મુક્ત રખાયો છે? તો કઈ અધિનિયમ હેઠળ? આરટીઈની 17 અધિનિયમ હેઠળ. પ્રશ્ન નંબર 3. NTS ની એક્ઝામ કઈ સંસ્થા લે છે? તો કઈ સંસ્થા લે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ. પ્રશ્ન નંબર 4. પ્રાથમિક શાળાઓમાં જન સમુદાયની ભાગીદારી માટે કઈ સમિતિ કાર્યરત છે? તો કઈ સમિતિ? SMC. પ્રશ્ન નંબર 5. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં BSc ની લાયકાતનો ગુણભાર કેટલો છે? તો કેટલો છે? 20%. પ્રશ્ન નંબર 6. દરેક વિદ્યાર્થી માટે શાળાના વર્ગખંડમાં કેટલા ચોરસ ફૂટ ક્ષેત્રફળ જમીન હોવી આવશ્યક છે? તો એનો જવાબ આવશે 8 ચોરસ ફૂટ ક્ષેત્રફળ જેટલી જમીન. પ્રશ્ન નંબર 7. DISE નું પૂરું નામ, ફૂલ ફોર્મ શું છે? ડાયસ નું ફૂલ ફોર્મ શું છે? તો એનો સાચો જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. પ્રશ્ન નંબર 8. ટેટ પરીક્ષાની સર્વપ્રથમ શરૂઆત ક્યારથી થઈ હતી? ક્યારથી થઈ હતી? 2011 થી. પ્રશ્ન નંબર 9. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કયા વર્ષથી થઈ? 2002. પ્રશ્ન નંબર 10. આરટીઆઈમાં બીજી અપીલની સમયમર્યાદા કેટલી છે? તો કેટલી છે? 90 દિવસની. પ્રશ્ન નંબર 11. આરટીઈ એક્ટ અને આરટીઆઈ એક્ટ અન્વયે અનુક્રમે ક્યારથી ગુજરાતમાં અમલી બન્યા? તો ક્યારથી? 2009 અને 2005 થી. પ્રશ્ન નંબર 12. ટેટ 2 ની કસોટીનો ગુણભાર કેટલો છે? તો કેટલો છે? 150 ગુણનો. પ્રશ્ન નંબર 13. ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ સાથે કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? તો કઈ બાબત સૌથી વધુ લાગુ પડે? શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી પરિષદ ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? અમદાવાદમાં. પ્રશ્ન નંબર 15. સૂર્યાસ્તને જોઈને સુધ બુધ ભૂલી જવી એ કયા મૂલ્યના અંતર્ગત આવે છે? તો કયા મૂલ્યના અંતર્ગત આવે છે? સૌંદર્યાત્મક. પ્રશ્ન નંબર 16. RMSA યોજના ક્યારથી અમલમાં આવી હતી? તો ક્યારથી અમલમાં આવી હતી? 2009-10 થી.
પ્રશ્ન નંબર 17 શિક્ષક જ્યોત કોના દ્વારા પ્રકાશિત થતું સામયિક છે? સાચો જવાબ છે એનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યાલય દ્વારા. પ્રશ્ન નંબર 18 ગુજરાતમાં વિદ્યા સહાયક શિક્ષક ભરતી યોજના કઈ સાલથી નિરંતર ચાલે છે? ક્યારથી ચાલે છે? 1998 થી. પ્રશ્ન નંબર 19 પ્રાથમિક શિક્ષણની સર્વતોમુખી ગુણવત્તા અભિવૃદ્ધિ એ કોનું આદર્શ સૂત્ર છે? તો કોનું આદર્શ સૂત્ર છે? GCERT નો. પ્રશ્ન નંબર 20 રાજ્યમાં પછાત વિસ્તારમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપવા કઈ યોજના છે? તો કઈ યોજના છે? NPEGEL. પ્રશ્ન નંબર 21 સ્માર્ટ ક્લાસમાં શું નિહિત છે? તો શું નિહિત છે સ્માર્ટ ક્લાસમાં? કોન્ટેન્ટ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થીઓ અને યુવાનોને અંગ્રેજી ભાષા શીખવવાનો તાલીમ કોર્સ સ્કોપ કઈ સાલથી શરૂ કરવામાં આવ્યો? ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 2007 થી. પ્રશ્ન નંબર 23 ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું બિલ્ડિંગ કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? વિદ્યાયન નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 24 બાળકોના ફરજિયાત શિક્ષણનો અધિકાર અન્વયે કલમ 23 અનુસાર નિમણૂક પામેલ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ અધિનિયમ કઈ ધારા પ્રમાણે કરવાનું હોય છે? તો કઈ કલમ અધિનિયમ પ્રમાણે? ધારા નંબર 24 પ્રમાણે. પ્રશ્ન નંબર 25 ઇન્સ્પાયર એવોર્ડ કઈ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા અપાય છે? તો ગણિત વિજ્ઞાન શિક્ષણ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે ઇન્સ્પાયર એવોર્ડ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 26 પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 8 કયા વર્ષથી સમાવવામાં આવ્યું? તો પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 8 2010 થી સમાવવામાં આવ્યું. પ્રશ્ન નંબર 27 પ્રાથમિક શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું નિયત કરાયું છે? તો કેટલું નિયત કરાયું છે? 1:30 એટલે કે 30 બાળકોએ એક શિક્ષક. પ્રશ્ન નંબર 28 IED નું ફૂલ ફોર્મ જણાવો. IED નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન. પ્રશ્ન નંબર 29 SVS એટલે શું? તો SVS એટલે શાળા વિકાસ સંકુલ. પ્રશ્ન નંબર 30 SMC ની પુનઃરચના ક્યારે કરી શકાય? તો ક્યારે કરી શકાય? દર 2 વર્ષે. પ્રશ્ન નંબર 31 બાલ વિશ્વ મેગેઝિન કોણ બહાર પાડે છે? કોણ બહાર પાડે છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 32 NCERT હેઠળ ચાલતી 4 રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાતી સંસ્થાઓ ભારતના કયા શહેરમાં આવેલી છે? કયા કયા શહેરમાં આવેલી છે? અજમેર, ભોપાલ, ભુવનેશ્વર અને મૈસૂર. પ્રશ્ન નંબર 33 ટેટ 2 માં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આધારિત પ્રશ્નોનો ગુણભાર કેટલો રખાયો છે? તો કેટલો રખાયો છે? 25 ગુણ. પ્રશ્ન નંબર 34 RMSA એટલે? RMS એટલે શું? રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. પ્રશ્ન નંબર 35 બાયસેગ એટલે શું? તો એનું આખું નામ બાયસેગ નું.
બાયસેગ નું આખું નામ છે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓમેટ્રિક. પ્રશ્ન નંબર 36. પ્રાર્થના સભામાં બાળકોની જન્મદિવસની ઉજવણીની પ્રવૃત્તિ કયા નામે ઓળખાય છે? કયા નામે ઓળખાય છે? આજનો દીપક. પ્રશ્ન નંબર 37. NMMS ની શિષ્યવૃત્તિ આધારિત પરીક્ષા કોણ લે છે? તો કોણ લે છે? SEB એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ. પ્રશ્ન નંબર 38. NCLP કોના માટેનો પ્રોજેક્ટ છે? કોના માટેનો પ્રોજેક્ટ છે? બાળમજૂરી કરતા બાળકોને શાળાએ લાવવાનો પ્રોજેક્ટ. પ્રશ્ન નંબર 39. ધોરણ 9 અને ધોરણ 11 માં સેમેસ્ટર પદ્ધતિ ક્યારથી અમલી બની? તો ક્યારથી અમલી બની? જૂન 2011 થી. પ્રશ્ન નંબર 40. ધોરણ 6 થી 8 ના બાળકના રહેઠાણથી શાળા કેટલા કિમીના અંતરે હોવી જરૂરી છે? તેનો જવાબ આવશે 3 કિમીના અંતરે. પ્રશ્ન નંબર 41. RTE 2009 મુજબ એક વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસનું શિક્ષણ કાર્ય કયા ધોરણમાં થવું જોઈએ? કયા ધોરણમાં? ધોરણ 1 થી 5 માં. પ્રશ્ન નંબર 42. SMC માં મહિલા સભ્યોની ટકાવારી કેટલી હોય છે? તો કેટલી હોય છે? 50%. પ્રશ્ન નંબર 43. ધોરણ 3 થી 8 ના પ્રગતિ પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી ઓળખવામાં આવે છે? પત્રક F. પ્રશ્ન નંબર 44. વિદ્યાદીપ યોજના હેઠળ શાળામાં ભણતા વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થતા તેના વાલીને કેટલી સહાય ચૂકવાય છે? તો કેટલી ચૂકવાય છે? ₹50,000. પ્રશ્ન નંબર 45. માતા યશોદા એવોર્ડ કોને અપાય છે? તો કોને અપાય છે? આંગણવાડી કાર્યકરને. પ્રશ્ન નંબર 46. બાળ વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. પ્રશ્ન નંબર 47. નિરંતર શિક્ષણ અંતર્ગત કઈ વય જૂથના નિરક્ષરોને સાક્ષર બનાવવાનો કાર્યક્રમ અમલી છે? 15 થી 35 વર્ષની વય જૂથના નિરક્ષરોને. પ્રશ્ન નંબર 48. પત્રક E નું નામ શું છે? તો પત્રક E નું નામ છે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક. પ્રશ્ન નંબર 49. STP સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કોના માટે ચાલતો કાર્યક્રમ છે? કોના માટે? 11ના બાળકો અને બાળમજૂરો તથા શાળા બહારના બાળકો માટે. પ્રશ્ન નંબર 50. જ્ઞાનવાણી ચેનલનો ઉપયોગ કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે? તો કઈ યુનિવર્સિટી દ્વારા? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા. પ્રશ્ન નંબર 51. OFSTED નું પૂરું નામ શું છે? તો એનું નામ છે ઓફિસ ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન એજ્યુકેશન. પ્રશ્ન નંબર 52. ડાયટ DIET નું પૂરું નામ ગુજરાતીમાં શું થાય છે? તો એનું નામ ગુજરાતીમાં થાય છે ડાયટનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. પ્રશ્ન નંબર 53. કોઈ એક વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન જોવા મળે છે તો તેની નોંધ કયા પત્રકમાં કરીશું? તો કયા પત્રકમાં કરીશું? પત્રક B માં. પ્રશ્ન નંબર
54. ગુજરાત સરકાર દ્વારા શાળાઓની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે? કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે? GSQAC. પ્રશ્ન નંબર 55. GSQAC નું ફૂલ ફોર્મ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. પ્રશ્ન નંબર 56. પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથો હોય છે? કેટલા જૂથો હોય છે? 4 જૂથ. પ્રશ્ન નંબર 57. સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષય કયા ધોરણથી શરૂ થાય છે? તો કયા ધોરણથી શરૂ થાય છે? ધોરણ 3 થી. પ્રશ્ન નંબર 58. શિક્ષકો અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવાનો કાર્યક્રમ એટલે શું? ગુણોત્સવ. પ્રશ્ન નંબર 59. GSQAC નું ફૂલ ફોર્મ શું છે? GSQAC નું ફૂલ ફોર્મ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. ફરીવાર આવી ગયો પ્રશ્નો. પ્રશ્ન નંબર 60. GSQAC ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી? 2010 માં. પ્રશ્ન નંબર 61. કોઈ એક શાળાની સંખ્યા 151 છે તો તે શાળાનો સંખ્યાના આધારે કઈ કેટેગરીમાં સમાવેશ થશે? આ પ્રશ્ન શામાં છે? GSQAC ના ગુણોત્સવના આધારનો પ્રશ્ન છે. તો Y કેટેગરીમાં એનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 62. 300 થી વધુ સંખ્યાવાળી શાળાઓને કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો એને X કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 63. 300 થી વધુ સંખ્યાવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે? તો 2 સ્કૂલ ઇન્સ્પેક્ટર અને 2 દિવસ માટે ગુણોત્સવ માટે જશે. પ્રશ્ન નંબર 64. ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? તો કેટલા મુખ્ય ક્ષેત્રો છે? 4. ગુણોત્સવ 2.0 નો મુખ્ય ક્ષેત્ર એક કયું છે? તો કયું છે? અધ્યયન અને અધ્યાપન. પ્રશ્ન નંબર 66. ગુણોત્સવ 2.0 ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે? તો કેટલું છે? 54%. પ્રશ્ન નંબર 67. ગુણોત્સવ 2.0 માં મધ્યાહન ભોજન યોજનામાં આ બાબતનો કયા ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો કયામાં? સંસાધનોનો ઉપયોગમાં મધ્યાહન ભોજન યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 68. ગુણોત્સવ 2.0 માં શાળાઓને ગ્રેડ સાથે શું આપવામાં આવે છે? તો શું આપવામાં આવે છે? કલર કોડ. પ્રશ્ન નંબર 69. ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશનની નવી પદ્ધતિમાં A+ ગ્રેડ માટે કયો કલર કોડ છે? તો A+ માટે કયો કલર કોડ છે? લીલો. પ્રશ્ન નંબર 70. જ્યારે કોઈ શાળા ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકનમાં 36% ગુણાંકન મેળવે છે તો તે કયા કલર કોડમાં આવશે? કયા કલર કોડમાં આવશે? લાલ. પ્રશ્ન નંબર 71. ગુણોત્સવ
2.0 અંતર્ગત A+ ગ્રેડમાં હાઈએસ્ટ સબ ગ્રેડ કેટલા છે? કેટલા છે? 5 સ્ટાર. પ્રશ્ન નંબર 72. મુખ્ય ક્ષેત્ર 2 શાળાનું સમગ્ર ગુણોત્સવમાં કેટલું ભારણ છે? કેટલું ભારણ છે? 26%. પ્રશ્ન નંબર 73. મુખ્ય ક્ષેત્ર 4 સંસાધનોનો ઉપયોગનો સમગ્ર ગુણોત્સવમાં કેટલો ભારણ છે? કેટલું ભારણ છે? 8%. પ્રશ્ન નંબર 74. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કયા વર્ષમાં અમલમાં મુકાઈ હતી? કયા વર્ષમાં? 1997-98. પ્રશ્ન નંબર 75. શિક્ષણને બંધારણની કઈ યાદીમાં સમાવવામાં આવેલ છે? કઈ યાદીમાં? સંયુક્ત યાદીમાં. પ્રશ્ન નંબર 76. ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ હતી? ક્યારથી થઈ હતી? વર્ષ 2010 થી. પ્રશ્ન નંબર 77. પ્રજ્ઞા અભિગમમાં હાલ કેટલા અધ્યયન જૂથો છે? કેટલા? 4. પ્રશ્ન નંબર 78. પ્રજ્ઞા અભિગમમાં પ્રથમ અધ્યયન જૂથનું નામ શું છે? શું છે? શિક્ષક સમર્પિત જૂથ. પ્રશ્ન નંબર 79. પ્રજ્ઞા અભિગમમાં બીજા અધ્યયન જૂથનું નામ શું છે? તો સાચો જવાબ છે સહપાઠી જૂથ. પ્રશ્ન નંબર 80. પ્રજ્ઞા અભિગમમાં ત્રીજા અધ્યયન જૂથનું નામ શું છે? તો શું છે? સ્વ અધ્યયન જૂથ. પ્રશ્ન નંબર 81. પ્રજ્ઞા અભિગમમાં ચોથા અધ્યયન જૂથનું નામ શું છે? તો શું છે? મૂલ્યાંકન જૂથ. પ્રશ્ન નંબર 82. શિક્ષક સમર્પિત જૂથનો રંગ કયો છે? તો કયો છે? ગુલાબી. પ્રશ્ન નંબર 83. સહપાઠી જૂથનો રંગ કયો છે? લીલો. પ્રશ્ન નંબર 84. સ્વ અધ્યયન જૂથનો રંગ કયો છે? કથ્થઈ. પ્રશ્ન નંબર 85. મૂલ્યાંકન જૂથનો રંગ કયો છે? વાદળી. પ્રશ્ન નંબર 86. સચિત્ર બાળપોથી કયા વિષયમાં ઉપયોગમાં લેવાય છે? કયા વિષયમાં? ગુજરાતી વિષયમાં. પ્રશ્ન નંબર 87. પ્રજ્ઞા અભિગમમાં વિદ્યાર્થી કાર્ડ પૂરું કરે તો તેની નોંધ શેમાં કરવામાં આવે છે? તો શેમાં કરવામાં આવે છે? પ્રગતિ માપન રજિસ્ટરમાં. પ્રશ્ન નંબર 88. SCE મૂલ્યાંકન સંદર્ભે ધોરણ 2 ના પ્રગતિ પત્રકનો કોડ કયો છે? તો કયો છે? D3. પ્રશ્ન નંબર 89. રચનાત્મક મૂલ્યાંકન એટલે કયું પત્રક? તો રચનાત્મક મૂલ્યાંકન એટલે પત્રક A. પ્રશ્ન નંબર 90. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે? કેટલા વિધાનો હોય છે? 40. પ્રશ્ન નંબર 91. પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો શું છે? 100% નામાંકન. પ્રશ્ન નંબર 92. શાળા વ્યવસ્થાપન સમિતિમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? કેટલી હોય છે? 6. પ્રશ્ન નંબર 93. શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં કેટલા માસે ઓછામાં ઓછા એક વાર મળવી જોઈએ? કેટલા માસે? 3 માસ. પ્રશ્ન નંબર
94 આરટીઈ ની કલમ 25 માં કઈ બાબતનો ઉલ્લેખ છે? શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનો. પ્રશ્ન નંબર 95 એનઈપી 2020 મુજબ કયા વય જૂથના બાળકોને પ્રારંભિક સ્ટેજમાં મૂકવામાં આવેલ છે? 8 થી 11 વર્ષની વય જૂથના બાળકોને. પ્રશ્ન નંબર 96 રચનાત્મક મૂલ્યાંકનમાં 20 અધ્યયન નિષ્પત્તિઓ પૈકી 10 માં પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ ચિહ્નના કુલ કેટલા ગુણ ગણાય? કેટલા ગુણ ગણાય? 0 ગુણ. પ્રશ્ન નંબર 97 ઈસવીસન 1962 માં સ્થપાયેલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ને ઈસવીસન 1988 માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયું નામ આપવામાં આવ્યું? કયું નામ આપવામાં આવ્યું છે? SCERT. પ્રશ્ન નંબર 98 SCERT નું આખું નામ શું છે? તો શું છે? સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 99 નાસ નાસ નું પૂરું નામ શું છે? નેશનલ એચિવમેન્ટ સર્વે. પ્રશ્ન નંબર 100 કેજીબીવી યોજના ગુજરાતમાં ક્યારે શરૂ થઈ? ક્યારે શરૂ થઈ? 2004-5 માં. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર.